दोस्तों, रिजर्व બેંકની દ્વિમાસિક નાણાં નીતિ વિશે આપણે વાત કરીએ। 8મી ઓક્ટોબરે રિઝર્વ બેંકે દ્વિમાસિક નાણાં નીતિ જાહેર કરી। નાણાં નીતિનો અર્થ છે વ્યાજના દરોમાં અને નાણાંના પુરવઠામાં થતો ફેરફાર। વ્યાજનો દર એ એક સાધન છે અને નાણાંના પુરવઠામાં ફેરફાર કરવા માટે વ્યાજના દરમાં ફેરફાર કરવામાં આવે છે। પરંતુ 8મી ઓક્ટોબરે જાહેર કરેલી રિઝર્વ બેંકની નાણાં નીતિમાં વ્યાજના દરોમાં એટલે કે રેપો રેટ, રિવર્સ રેપો રેટ, સીઆરઆર, એસએલઆર વગેરેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। પણ આર્થિક વૃદ્ધિનો દર વધે એટલે કે જીડીપીની વૃદ્ધિનો દર વધે તે માટે નાણાંના પુરવઠામાં વધારો થાય એવું વલણ તો રિઝર્વ બેંકે અપનાવ્યું છે। એને એકોમોડેટિવ સ્ટેન્સ તરીકે ઓળખવામાં આવે। હાલ રેપો રેટ 4% છે અને રિવર્સ રેપો રેટ 3.35% છે અને એમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી। આ દ્વિમાસિક નાણાં નીતિ અંગે જે કેટલાક બીજા મુદ્દાઓ વ્યાજના દરો સિવાય નોંધપાત્ર છે તે વિશે આપણે વાત કરીએ। રિઝર્વ બેંકે કોરોના મહામારીને લીધે નાણાકીય પ્રવાહિતા વધે એ માટે તત્કાલ પગલાં ભર્યા હતા અને તે કંઈક અંશે અત્યારે પાછા ખેંચી લેવામાં આવ્યા છે। નાણાકીય પ્રવાહિતાનો અર્થ એ છે કે બજારમાં બેંકો પાસે અને લોકો પાસે નાણાંનો પ્રવાહ વહેતો રહે, એટલે કે કુલ કેટલા નાણાં બજારમાં અને લોકો પાસે છે તે નાણાંની પ્રવાહિતા ગણવામાં આવે છે। તો આ લિક્વિડિટી વધે તેને માટે ખાસ પગલાં કોરોના મહામારીના સંદર્ભમાં રિઝર્વ બેંક દ્વારા લેવામાં આવ્યા હતા અને તેમાંના કેટલાક પગલાં અત્યારે પાછા ખેંચી લેવામાં આવ્યા છે। રિઝર્વ બેંકે સરકારી જામીનગીરી સંપાદન કાર્યક્રમ ગવર્મેન્ટ સિક્યુરિટીઝ એક્વિઝિશન પ્રોગ્રામ GSAP એ પણ સ્થગિત કર્યો છે કે જેથી સરકારનું દેવું અંકુશમાં આવે। આ એક એવો કાર્યક્રમ છે કે જેના દ્વારા રિઝર્વ બેંક આ જામીનગીરીઓ ખરીદે અને તેના દ્વારા બેન્કિંગ વ્યવસ્થામાં વધુ નાણાં આવે। ટૂંકમાં તેનાથી નાણાંનો પુરવઠો વધે। જ્યારે રિઝર્વ બેંક સરકારી જામીનગીરીઓ ખરીદે બેંકો પાસેથી ત્યારે એનો અર્થ એ થાય છે કે રિઝર્વ બેંકના જે નાણાં છે એની તિજોરીમાં જે નાણાં પડ્યા છે તે નાણાં લોકો પાસે આવે છે, કારણ કે બેંકો પાસે પહેલા આવે છે। રિઝર્વ બેંકની તિજોરીમાં પડેલા નાણાં જ્યારે બેંકો પાસે આવે છે ત્યારે નાણાંના પુરવઠામાં વધારો થાય છે। એટલે આ રીતે રિઝર્વ બેંકે આ કાર્યક્રમ સ્થગિત કર્યો છે અને સરકારનું દેવું તેને પરિણામે અંકુશમાં આવે એવી સંભાવનાઓ છે। ગયા વર્ષે ખુલ્લા બજારની કામગીરી એટલે કે ઓપન માર્કેટ ઓપરેશન્સ દ્વારા રિઝર્વ બેંકે આ રીતે 3.1 લાખ કરોડ રૂપિયા બજારમાં ઠાલવ્યા હતા। ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં આ કામગીરી દ્વારા 2.37 લાખ કરોડ બજારમાં ઠાલવવામાં આવ્યા। 2021-22 માટે રિઝર્વ બેંકે આર્થિક વૃદ્ધિનો દર એટલે કે જીડીપીનો વૃદ્ધિ દર એ 9.5% અંદાજ્યો છે અને ગ્રાહક ભાવાંક એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સની દ્રષ્ટિએ ફુગાવાનો દર 5.3% અંદાજવામાં આવ્યો છે। ફુગાવાનો દર અગાઉ 5.7% અંદાજવામાં આવ્યો હતો, એટલે કે ફુગાવાના દરના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે। દોસ્તો, 2016માં રિઝર્વ બેંકના કાયદામાં સુધારો કરીને ફુગાવાનો દર એટલો રહે કે જેને આધારે રિઝર્વ બેંક વ્યાજના દરમાં ફેરફાર કરે તો તેનો લક્ષ્યાંક એ 2% થી 6% જેટલો નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે રિઝર્વ બેંક એ રીતે વ્યાજના દરોમાં ફેરફાર કરે છે અને નાણાંના પુરવઠામાં તેને પરિણામે એ રીતે ફેરફાર કરે છે કે જેથી ફુગાવાનો દર 2 થી 6% ની વચ્ચે
ગ્રાહક પામાંકની દ્રષ્ટિએ. એટલે ફુગાવાનો દર જે અગાઉ 5.7% જેટલો ચાલુ વર્ષ માટે અંદાજવામાં આવ્યો હતો તેનો અંદાજ ઘટાડીને અત્યારે 5.3% જેટલો કરવામાં આવ્યો છે. રિઝર્વ બેંકે વધારાની પ્રવાહિતા એડિશનલ લિક્વિડિટી એ ₹5 લાખ કરોડ જેટલી ઘટાડવા માટેનો નિર્ણય કર્યો છે. ઓક્ટોબર 2021માં અર્થતંત્રમાં વધારાની પ્રવાહિતી 9.5 લાખ કરોડ રૂપિયા છે અને એ 13 લાખ કરોડ થવાની ધારણા છે. રિવર્સ રેપો રેટ હેઠળ બેંકોએ 8.8 લાખ કરોડ રૂપિયા રિઝર્વ બેંકમાં મૂક્યા છે એ ડિસેમ્બર 2021 સુધીમાં 2 થી 3 લાખ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે એનો અર્થ એવો થાય છે કે બેંકોએ રિઝર્વ બેંકમાં જે પૈસા મૂક્યા છે એ રકમ 8.8 લાખ કરોડ છે અને એ ઘટાડીને આગામી 3 મહિનાના ગાળા દરમિયાન 2 થી 3 લાખ કરોડ રૂપિયા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. એટલે એનો અર્થ એવો થાય છે કે બેંકો એ પૈસા રિઝર્વ બેંકમાંથી ઉપાડી લે તો રિઝર્વ બેંક પાસે પડેલી બેંકોની થાપણમાં ઘટાડો થાય. રિઝર્વ બેંકની તિજોરીમાં પડેલા નાણાં જો એ રીતે લગભગ 6 લાખ કરોડ રૂપિયા બેંકો પાસે આવશે તો નાણાંના પુરવઠામાં વધારો થશે એમ ચોક્કસ કહી શકાય. બીજો એક મુદ્દો આ નાણાં નીતિના સંદર્ભમાં એ છે કે આરટીજીએસ દ્વારા તત્કાલ નાણાં આપવાની જે મર્યાદા ₹2 લાખ હતી તે વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે અને તેનાથી લઘુ અને મધ્યમ એકમોને રાહત પ્રાપ્ત થશે. ડિજિટલ નાણાકીય ચૂકવણી તેનાથી બચશે એમ પણ કહેવામાં આવે છે. એટલે આ રીતે 8મી ઓક્ટોબરે રિઝર્વ બેંકે જે દ્વિમાસિક નાણાં નીતિ જાહેર કરી છે તેમાં વ્યાજના દરમાં ફેરફાર કરવામાં આવ્યો નથી, પણ નાણાંના પુરવઠામાં અને ચૂકવણીની વ્યવસ્થામાં સરળતા ઊભી થાય અને લિક્વિડિટી વધે, એટલે કે બજારોમાં, બેંકોમાં, લોકોમાં પૈસાનો ફેલાવો વધે તેને માટે પ્રયત્ન કરવામાં આવ્યો છે એમ કહી શકાય. બીજો એક મુદ્દો છે ભારતમાં રાજકોષીય સમવાય ભાગ. રાજકોષીય સમવાયવાદ માટે અંગ્રેજીમાં ફિસ્કલ ફેડરલિઝમ એવો એક શબ્દ વાપરવામાં આવે છે. ભારતમાં રાજકોષીય સમવાયવાદ એ હંમેશા આર્થિક અને રાજકીય રીતે વિવાદનો મુદ્દો રહ્યો છે. ભારતમાં આપણે સૌ જાણીએ છીએ તેમ સમવાય તંત્ર છે, એટલે કે ફેડરેશન છે. બંધારણનું માળખું જ એવું છે કે વિધાનસભાઓ અને સંસદને કાયદાઓ કરવાની સત્તા આપવામાં આવી છે. એટલે ભારત એ રાજ્યોનો સંઘ છે અને એ રીતે રાજ્યોની આવક અને ખર્ચ કેન્દ્રની આવક અને ખર્ચ જેટલા જ મહત્વના છે. બંધારણની અનુસૂચિ નંબર 7માં રાજ્યોએ કયા કામો કરવા તેની યાદી આપવામાં આવી છે. કેન્દ્ર સરકારે કયા કામો કરવાના તેની યાદી આપવામાં આવી છે અને રાજ્યો તથા કેન્દ્ર સરકાર બંને જે કામો કરી શકે તેવી સંયુક્ત યાદી પણ આપવામાં આવી છે. એનો અર્થ એવો થાય છે કે રાજ્યો અને કેન્દ્ર વચ્ચે કાર્ય વિભાજન કરવામાં આવેલું છે, પણ આ કાર્ય વિભાજન એ રીતે થયું છે કે જેથી રાજ્યો પાસે એમના ખર્ચના સંદર્ભમાં પૂરતી આવક પ્રાપ્ત થતી નથી. એટલે જે નાણાં કેન્દ્રમાંથી મળે તે નાણાં ઉપર રાજ્ય સરકારોએ ઘણો બધો આધાર રાખવો પડતો હોય છે. જો ગુજરાતનું બજેટ આપણે જોઈએ તો આપણને તરત જ ખ્યાલ આવે છે કે લગભગ 20% જેટલા નાણાં એ કેન્દ્ર સરકાર પાસેથી દર વર્ષે ગુજરાત સરકારને પ્રાપ્ત થાય છે. એટલે કે બજેટની 20% જેટલી રકમ તો કેન્દ્ર સરકાર પાસેથી આવે છે. એટલે રાજ્યોનું ખર્ચ જેમાં થાય છે તેવી આઇટમો, એવા વિષયો એ બંધારણની અનુસૂચિ નંબર 7માં મોટા પ્રમાણમાં મૂકવામાં આવ્યા છે. પણ રાજ્ય સરકારોને જે વેરા આ યાદીમાં આપવામાં આવ્યા હતા તેને પરિણામે તેમને જે આવક થાય તે બહુ ઓછી થતી હતી.
એટલે નાણાકીય અસંતુલન ઊભું થતું હતું. આ નાણાકીય અસંતુલન દૂર થાય તેને માટે બંધારણમાં જ એક વ્યવસ્થા ગોઠવવામાં આવી અને એ વ્યવસ્થાને સામાન્ય રીતે નાણાં પંચ તરીકે ઓળખવામાં આવે છે. દર 5 વર્ષે બંધારણની કલમ નંબર 280 અને 281 હેઠળ કેન્દ્રમાં નાણાં પંચની નિમણૂક થાય છે અને આ નાણાં પંચ કેન્દ્ર સરકારની કર આવકમાંથી કેટલા પૈસા રાજ્ય સરકારોને દર વર્ષે પ્રાપ્ત થશે તેને વિશે ભલામણો કરે. ધીમે ધીમે આ વ્યવસ્થા વધારે ને વધારે મજબૂત થતી ગઈ છે અને વધુ પ્રમાણમાં રાજ્યોની તરફેણમાં આવતી ગઈ છે એમ કહેવામાં આવે છે. આ સંદર્ભમાં કેટલાક મહત્વના મુદ્દા આપણે જોઈએ. પહેલો મુદ્દો, પ્રથમ નાણાં પંચની જ્યારે શરૂઆત થઈ ત્યારે માત્ર વ્યક્તિગત આવકવેરો એટલે કે પર્સનલ ઇન્કમ ટેક્સ અને આબકારી જકાત એટલે કે એક્સાઇઝ ડ્યુટી આ બે જ વેરામાંથી રાજ્યોને કર આવકમાંથી હિસ્સો પ્રાપ્ત થતો હતો. એટલે કે આ બે વેરાની જે આવક કેન્દ્ર સરકારને પ્રાપ્ત થાય તેમાંથી રાજ્યોને હિસ્સો આપવામાં આવતો હતો. પરંતુ પછી ધીમે ધીમે જુદા જુદા નાણાં પંચોએ આ વેરાની સંખ્યા વધારી કે જેમાંથી રાજ્યોને હિસ્સો મળતો થયો. 2000ની સાલમાં બંધારણમાં સુધારો કરવામાં આવ્યો અને કેન્દ્રની બધી કરવેરાની આવકમાંથી રાજ્યોને હિસ્સો મળતો થઈ ગયો. આ એક મહત્વનો મુદ્દો છે. બીજો મુદ્દો, હવે આયોજન પંચ નાબૂદ થયું છે અને તેને પરિણામે પણ રાજ્યોની સ્વાયત્તતા વધી છે. આયોજન પંચ હતું ત્યારે કેન્દ્ર સરકારે નક્કી કરી દીધી કે કયા રાજ્યને કયા હેતુ માટે કેટલી ગ્રાન્ટ આપવી, કેટલું અનુદાન આપવું. હવે કાનૂની રીતે રાજ્યોને ગ્રાન્ટ મળે છે અને તેમને તે વાપરવાની સ્વાયત્તતા એટલે કે સ્વતંત્રતા પણ હોય. ત્રીજો, માત્ર નાણાં પંચ હેઠળ જ અથવા તો એની ભલામણ હેઠળ જ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોને અનુદાન આપે છે એવું નથી, પણ કેન્દ્ર સરકાર પોતાની યોજનાઓના અમલને માટે પણ રાજ્યોને અનુદાન આપે છે. આ યોજનાઓને કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ એટલે કે સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ યોજનાઓ હેઠળ રાજ્યોને કેન્દ્ર સરકારની યોજનાઓના અમલને માટે અનુદાન મળે અને મોટે ભાગે હંમેશા એ વિવાદનો મુદ્દો રહ્યો છે. રાજ્યો એમ કહે છે કે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ હેઠળ એમને જે અનુદાન પ્રાપ્ત થાય છે એ એમની સ્વાયત્તતા ઉપર એટલે કે એમની સ્વતંત્રતા ઉપર કાપ મૂકે છે. રાજ્યોની દલીલ એવી છે કે અમને સ્થાનિક સ્તરની પ્રાથમિકતા શું છે એટલે કે રાજ્યમાં ક્યાં કયા વિકાસના કામો માટે પૈસા ખર્ચવાની જરૂર છે વધારે એ પ્રાથમિકતાની અમને વધારે ખબર પડે છે અને એટલા માટે અમને એ પૈસા સીધા આપી દેવા જોઈએ કોઈ પણ જાતની શરતો વિના. એટલે અમે પછી અમારી પ્રાથમિકતા અનુસાર એ રકમ વાપરી શકીએ. જો કે રાજ્યોની આ માંગ સ્વીકારવામાં આવતી નથી. ઘણીવાર તો કેટલાક રાજ્યોએ કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓની રકમ કર્મચારીઓના પગાર માટે વાપરી નાખી હોય એવું પણ બન્યું છે. એક એવી દલીલ પણ કરવામાં આવે છે કે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓને નામે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના વિષયોમાં દખલગીરી કરે છે. મેં અગાઉ કહ્યું તેમ રાજ્યોના વિષયો નક્કી છે બંધારણની અનુસૂચિ નંબર 7માં. એટલે કે રાજ્યોએ એ કામો કરવાના. હવે એમાંનું એક કામ માની લો કે શિક્ષણનું કામ છે અથવા આરોગ્યનું કામ છે અને કેન્દ્ર સરકાર એની યોજના કરે અને એના પૈસા આપે તો રાજ્ય સરકારોની એ દલીલ છે કે રાજ્ય સરકારોના વિષયમાં આ રીતે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ દ્વારા કેન્દ્ર સરકાર દખલગીરી કરે છે. વાસ્તવમાં આ રકમ જે છે કેન્દ્ર પુરસ્કૃત યોજનાઓ એ બંધારણની કલમ 282 હેઠળ આપવામાં આવે છે.
આ કલમનો હેતુ જે છે કે રાજ્યો અને કેન્દ્ર સરકાર બંને કોઈ પણ જાહેર હેતુ માટે ખર્ચ કરી શકે છે. કેન્દ્ર સરકાર આ જોગવાઈનો ઉપયોગ રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ નક્કી કરીને કરે છે એમ કહી શકાય. રાજકીય સંવાદમાં ચોથો મુદ્દો એ છે કે જીએસટી આવ્યો, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, તે પછી રાજ્યો અને કેન્દ્ર વચ્ચે નાણાકીય બાબતો અંગે સાવ નવી જ લડાઈઓ ઊભી થઈ ગઈ. જોકે જીએસટી ને પરિણામે જેમ રાજ્ય સરકારોએ પોતાના વેરા ઉઘરાવવાની સ્વતંત્રતા ગુમાવી એમ કેન્દ્ર સરકારે પણ એ આઝાદી ગુમાવી. વસ્તુઓ અને સેવાઓ પરના જીએસટી ના દર એ જીએસટી કાઉન્સિલ નક્કી કરે છે કે જેથી દરેક રાજ્યને જુદી જુદી ચીજો અને સેવાઓ ઉપર પોતાની ઈચ્છા મુજબનો વેરાનો દર નાખવા મળતો નથી. જોકે ધીમે ધીમે જીએસટી નો કર પાયો વિસ્તરતો જાય, એટલે કે ટેક્સ બેઝ વિસ્તરતો જાય, એટલે કે વધારે ને વધારે ચીજો ઉપર જીએસટી નાખવામાં આવતો જાય એમ બને અને કર ચોરી ડામવામાં આવે તો રાજ્યો અને કેન્દ્ર સરકાર બંનેને લાભ થશે એમ રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર ડી સુબ્બારાવ કહે છે. અને છેલ્લો પાંચમો મુદ્દો એ છે કે કેન્દ્ર સરકારની કરવેરાની આવકમાંથી નાણાં પંચની ભલામણ મુજબ રાજ્યોને હિસ્સો પ્રાપ્ત થાય છે એની વાત કરી. પણ વેરા ઉપર જે સરચાર્જ નાખવામાં આવે છે અથવા તો સેસ નાખવામાં આવે છે એની આવકમાંથી કોઈ હિસ્સો રાજ્ય સરકારોને કેન્દ્ર સરકાર આપતી નથી. નાણાં પંચ એનો સમાવેશ પણ કરતું નથી. કેન્દ્ર સરકારની સેસ અને સરચાર્જની આવક એની કુલ કર આવકમાં 2011-12માં 10.4% હતી અને એ વધીને 2019-20માં 20.2% થઈ ગઈ. એનો અર્થ એવો થાય છે કે કેન્દ્ર સરકાર વેરા વધારવાને બદલે સેસ અને સરચાર્જ વધારવા ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે કે જેથી રાજ્યોને એમની આવકમાંથી ફાળો આપવો ના પડે. કેન્દ્ર સરકારે ભાગ્યે જ સેસ અને સરચાર્જનો આશરો લેવાનો હોય તેને બદલે તે વધુને વધુ આશરો લે છે સેસ અને સરચાર્જ, અને રાજ્યો એની સામે ફરિયાદ કરે છે કારણ કે કરવેરાની આવકમાંથી જ રાજ્યોને હિસ્સો પ્રાપ્ત થાય છે. સેસ અને સરચાર્જમાંથી કોઈ હિસ્સો રાજ્યોને પ્રાપ્ત થતો નથી. તો આ રાજકીય સંવાદવાદના મુખ્ય મુદ્દા છે અથવા રાજકોષીય સંવાદવાદના મુખ્ય મુદ્દા છે. સંવાદતંત્ર ભારતમાં છે. ભારત એ એકતંત્રી એટલે કે યુનિટરી રાજ્ય નથી અથવા દેશ નથી, અને ભારતના રાજતંત્રમાં એટલે પોલિટિકલ સિસ્ટમમાં 73માં અને 74માં બંધારણ સુધારાથી એક નવી વ્યવસ્થા આવી થઈ છે અને એ વ્યવસ્થા પંચાયતો અને પાલિકાઓની છે. 73મો બંધારણ સુધારો પંચાયતો માટે થયો અને 74મો બંધારણ સુધારો પાલિકાઓ માટે થયો, અને તેને પરિણામે પંચાયતો અને પાલિકાઓ પણ ભારતના સંવાદતંત્રનો હિસ્સો બની છે એમ કહી શકીએ. એટલે ભારતના રાજકીય અને રાજકોષીય સંવાદવાદમાં પંચાયતો અને પાલિકાઓ પણ એક મહત્વનો હિસ્સો છે. મિત્રો, 10મા નાણાં પંચથી કેન્દ્ર સરકાર જેમ રાજ્યોને અનુદાન આપે છે નાણાં પંચની ભલામણ અનુસાર, બરાબર એ જ રીતે પંચાયતો અને પાલિકાઓને પણ અનુદાન આપે તેવી વ્યવસ્થા ઊભી થઈ છે. અને 10મા નાણાં પંચથી દરેક નાણાં પંચ એને માટે ભલામણ કરે છે અને રાજ્ય સરકારો મારફતે પંચાયતો અને પાલિકાઓને કેન્દ્ર સરકાર નાણાં પંચની ભલામણ અનુસાર અનુદાન આપે. ભારતમાં અસમાનતા અંગે ગુરુન નામની એક સંસ્થાનો અહેવાલ તાજેતરમાં આવ્યો છે. આ અહેવાલ એમ કહે છે કે દેશના સૌથી ધનવાન 10 વ્યક્તિઓની મિલકત 25.42 લાખ કરોડ રૂપિયા છે.
આ રકમ દેશની હાલની જીડીપી જો 200 લાખ કરોડ રૂપિયા ગણવામાં આવે તો આશરે 13% જેટલી થાય. આ અસમાનતા ઉડીને આંખે વળગે તેવી છે. મૂળભૂત રીતે અસમાનતા એ અન્યાય છે એમ નિષ્ણાતો કહે છે. એટલે જો અસમાનતા એ અન્યાય છે એમ આપણે સ્વીકારીએ તો જ અન્યાયને દૂર કરવાનો પ્રયત્ન થઈ શકે. ધનવાનોની જે સંપત્તિ વધી છે તેમાંનો મોટા ભાગનો વધારો એ ભારતના શેર બજારમાં આવેલી તેજીને લીધે થયો છે. શેર બજારમાં ભાવ વધ્યા છે માટે જેમની પાસે તેમની પોતાની કંપનીઓના શેર છે તેમની સંપત્તિ વધી ગઈ છે. એટલે આ સંપત્તિનો વધારો એ કાગળ ઉપરનો વધારો છે, હકીકતમાં કોઈ ભૌતિક મિલકતમાં વધારો થયો નથી એમ કહી શકાય. એટલે કે જેમની સંપત્તિ વધી છે તે લોકો જો જમીનો, મકાનો, સોનું, ચાંદી વગેરે ખરીદે અને એ રીતે પોતાની જે શેર બજારની મિલકત છે તેનું રૂપાંતર કરે તો એમની ભૌતિક મિલકતમાં વધારો થાય છે. પણ આવી કોઈ ભૌતિક મિલકતમાં વધારો થયો હોય અને તેને પરિણામે આ સંપત્તિ વધી હોય એવું અત્યારે નજરે પડતું નથી. અમેરિકા સંપત્તિવાન લોકો અને કંપનીઓ પર કરવેરા વધારવાની દરખાસ્ત લાવવામાં આવી. રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન દ્વારા કંપનીઓ પરનો વેરો 21% થી વધારીને 28% વધારવાની દરખાસ્ત કરવામાં આવી છે. અને જે ધનવાન લોકો છે તેમના ઉપરનો બક્ષિસ વેરો એ 36% થી વધારીને 39.6% કરવાનું પણ રાષ્ટ્રપ્રમુખ જો બાઇડન વિચારી રહ્યા છે. પરંતુ ભારતમાં કંપનીઓ પરનો વેરો ઘટાડવામાં આવી રહ્યો છે અને ઉદ્યોગપતિઓ પણ વારંવાર વેરો ઘટાડવાની માંગણીઓ કરે છે. સરકાર પોતે પણ વિકાસ કરવો છે, ઔદ્યોગિક વિકાસ કરવો છે, એને નામે વેરા ઘટાડવા માંગે છે. આપણે સૌ જાણીએ છીએ તેમ 2015-16 ના બજેટથી વેલ્થ ટેક્સ એટલે કે સંપત્તિ વેરો સંપૂર્ણપણે નાબૂદ કરવામાં આવ્યો છે. અને એ જ્યારે નાબૂદ કરવામાં આવ્યો ત્યારે તે સમયના નાણાપ્રધાન અરુણ જેટલી પોતાના બજેટ પ્રવચનમાં બે પ્રકારની દલીલો કરી હતી. એમણે એમ કહ્યું હતું કે સંપત્તિ વેરામાંથી કેન્દ્ર સરકારને માત્ર 1000 કરોડ રૂપિયાની આવક થાય છે અને બીજી તરફ સરકાર અને ધનવાન લોકો સંપત્તિની આકારણીની બાબતમાં કોર્ટમાં કેસ કરે છે અને એને પરિણામે ઘણા બધા પૈસા એ કોર્ટના કેસોમાં ખર્ચાય છે અને એટલા માટે સંપત્તિ વેરો એમણે નાબૂદ કર્યો હતો. બીજી તરફ અમેરિકામાં અત્યારે આ સંપત્તિ વેરો વધારવા માટે વિચારવામાં આવી રહ્યું છે એ નોંધપાત્ર બાબત છે. ભારત સરકારનો જે નેશનલ સેમ્પલ સર્વે છે એના દ્વારા અખિલ ભારતીય દેવા અને રોકાણ સર્વે કરવામાં આવ્યો છે અને તેના 2019 ના અહેવાલમાં એમ જણાવવામાં આવ્યું છે કે ભારતમાં 10% ધનવાન દેશની 55.7% ભૌતિક અને નાણાકીય મિલકતો શહેરોમાં ધરાવે છે અને 50.8% મિલકતો ગ્રામ વિસ્તારોમાં ધરાવે છે અને 50% લોકો 10% કરતા પણ ઓછી મિલકત ધરાવે છે. આ સર્વે જાન્યુઆરી-ડિસેમ્બર 2019 દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. એટલે કે માત્ર શહેરોમાં જ અસમાનતા દેખાય છે અને ગ્રામ વિસ્તારોમાં અસમાનતા નથી એમ જે સામાન્ય રીતે માનવામાં આવે છે તે આ નેશનલ સેમ્પલ સર્વેમાં ખોટું ઠરે છે. અમેરિકામાં અત્યારે 41 કરોડ રૂપિયાથી વધુ મિલકત જો કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુ પછી કોઈને વારસામાં આપી જાય તો એ મિલકત જેને મળે છે તેના પર 40% વેરો લાગે છે. આને સામાન્ય રીતે વારસા વેરો એટલે કે ઇનહેરિટન્સ ટેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એનું શાસ્ત્રીય નામ એસ્ટેટ ડ્યુટી છે. યુરોપીય સંઘના દેશોમાં 23 લાખ કરોડ રૂપિયાથી વધુ મિલકત જો વારસામાં આપવામાં આવે
તો તે મિલકત પર 14% વેરો લગાવવામાં આવે. જાપાનમાં આ વેરો 55%, ફ્રાન્સમાં 45% અને દક્ષિણ કોરિયામાં 50% જેટલો છે. ભારતમાં આ વેરો છે જ નહીં. કમસે કમ 100 કરોડ રૂપિયાથી વધારે મિલકત જો કોઈ વારસામાં મૂકી જાય અને એ વારસદારોને મળે તો એના ઉપર કમસે કમ 10% વેરો પણ લગાવવો જોઈએ એમ કહી શકાય. ભારતમાં આ એસ્ટેટ ડ્યુટી 1985માં નાબૂદ કરી નાખવામાં આવી હતી અને એ ફરી નાખવાની જરૂર છે અને એનો કડકપણે અમલ થવો જોઈએ એમ આપણે કહી શકીએ જો આપણે અસમાનતા ઘટાડવી હોય તો. સામાન્ય રીતે ધાર્મિક માન્યતાઓથી આ દેશમાં લોકો દાન કરે છે, પણ ધર્મો સમાનતા લાવવામાં કે અન્યાયો દૂર કરવામાં નિષ્ફળ ગયા છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. એટલે રાજ્યની જવાબદારી છે કે સમાનતા લાવવાનો પ્રયત્ન કરે અથવા તો અસમાનતા ઘટાડવા માટેનો પ્રયત્ન કરે. ભારતના બંધારણના આમુખમાં પણ સમાનતા ધરાવતા ભારતનું નિર્માણ કરવાનું છે એવો એક આદર્શ લખવામાં આવ્યો. ભારતના બંધારણમાં જે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો લખવામાં આવ્યા છે, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ ધ સ્ટેટ, તેની કલમ 38B માં સમાનતા લાવવા માટે રાજ્ય પ્રયાસ કરશે એમ પણ કહેવામાં આવ્યું. કલમ 39C પણ એમ કહે છે કે સરકાર આર્થિક સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું કેન્દ્રીકરણ ના થાય તેને માટે પ્રયત્ન કરશે. જો કે સરકાર એ બાબતે ખરેખર ગંભીર હોય એવું દેખાતું નથી. ખરેખર તો સરકારે વારસા વેરો નાખીને, એસ્ટેટ ડ્યુટી નાખીને એને માટે ગંભીર પ્રયત્ન કરવાની જરૂર છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીએ એક વાક્ય કહ્યું હતું, એને આપણે બરાબર યાદ રાખવું જોઈએ. એમણે કહ્યું હતું કે કરોડપતિઓ અને ભિખારીઓ બંને એક જ રોગના જુદા જુદા ચાંદા છે. એટલે કે અબજોપતિઓ પ્રત્યે આપણે અહોભાવ રાખવાની જરૂર નથી, પણ એમનાથી શરમાવાની જરૂર છે એમ મહાત્મા ગાંધી કહે છે. અસમાનતા એ ભારત માટે અત્યંત ચિંતાનો વિષય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી અને એ નાબૂદ કરવા માટેના પ્રયત્નો બહુ જ હળવા છે એમ પણ કહી શકાય.